હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 3 સિવિલ બ્રાન્ચની અંદર જે સબ્જેક્ટ છે મોસ મિકેનિકલ ઓફ સ્ટ્રક્ચર, એના આજે યુનિટ નંબર 4, 5, 6 અને 7 આ ચાર યુનિટના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પ્લસ જોડે જોડે એક્ઝામ્પલ મોસ્ટ આઈએમપી જે છે એની આપણે ચર્ચા કરવાના છે. ઓલરેડી 1, 2 અને 3 ના મેં તમને મોસ્ટ આઈએમપી પ્રોવાઈડ કરી દીધા છે, જે મિકેનિકલ બ્રાન્ચની અંદર પણ સેમ છે. આમાં જે મોસની અંદર યુનિટ નંબર 4, 5, 6 અને 7 છે એ થોડો અલગ છે, એટલે આપણે એના અલગથી વિડીયો બનાવ્યો છે અને મિકેનિકલ બ્રાન્ચ માટે પણ અલગ છે વિદ્યાર્થી મિત્રો. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ કે અહીંયાથી આપણે સેમેસ્ટર 3 સિવિલ બ્રાન્ચના દરેક કોર્સ અપલોડ કરેલા છે. હજી સુધી કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. હવે વાત કરીએ યુનિટ નંબર જે 4 છે, યુનિટ નંબર 4 ના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અને એને એક્ઝામ્પલ અહીંયાથી હું તમને જે બતાવું છે એ એઝ અ રેફરન્સ તરીકે છે. એ મેથડના એક્ઝામ્પલ પૂછી શકે છે, એટલે એના ડેટા ચેન્જીસ થઈ શકે છે, ખાસ ધ્યાન રાખવાનું છે. તો ફર્સ્ટ જે ક્વેશ્ચન છે, ક્વેશ્ચન તમારો ફર્સ્ટ છે એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનમાં તો કર્તન બર અને નુમ્ન દળ વચ્ચેનો સંબંધ એટલે કે બેન્ડવિડ્થ પર શિયર ફોર્સ એન્ડ બેન્ડિંગ મોમેન્ટ. પછી લંબચોરસ વર્તુળ સેક્શનનું આકૃતિ દોરો એટલે કે ખાસ ધ્યાન કરજો, બધા જ અહીંયા સેક્શન જે છે એ શિયર ડાયાગ્રામ સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામ 100% જીટીયુમાં પૂછાશે, ફાઇનલ પૂછાશે, કરવાનો ફાઇનલ છે. ઓકે, પછી બેન્ડિંગ સ્ટ્રેસના કારણે ધારણાઓ સમજાવવાનું પૂછી શકે છે અને એના એક્ઝામ્પલ છે એક લંબચોરસ કોલમનું માપ 200 × 150 mm છે, 240 કિલોનું ઉદ્ભવતું કેન્દ્ર ભાર લાંબા ધરી પર કાર્ય છે, જો લઘુત્તમ પરિબળનું મૂલ્ય 0 હોય તો ઉત્કેન્દ્ર શોધવાનું પૂછી શકે છે. આ બધા જ એક્ઝામ્પલ આ ટાઈપના એક્ઝામ્પલ પરફેક્ટલી કરવા પડશે. યુલર ફોર્મ્યુલા યુઝ કરી એને પણ શોધવાનું છે. મોસ્ટ આઈએમપી છે, યુલર ફોર્મ્યુલાના આધારે પણ ક્વેશ્ચન પૂછી શકે છે. એટલે બેન્ડિંગ સ્ટ્રેસ અને શિયર સ્ટ્રેસના એક્ઝામ્પલ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. જો તમે આની થિયરી કરી દો છો, તમારે પાસ થવું છે, 40 થી 50 માર્ક્સ લાવવા છે, તો આના એક્ઝામ્પલ સ્કીપ કરી શકો છો, થિયરી ખાસ કરી લેવાની છે. પહેલા યુનિટ નંબર 1, યુનિટ નંબર 2 અને યુનિટ નંબર 3 આનો જે થિયરી છે અને એક્ઝામ્પલ એ પરફેક્ટલી કરવાના છે. યુનિટ નંબર 4 ના એક્ઝામ્પલ જો નથી ફાવતા, થોડા ઓડ લાગે છે તો સ્કીપ કરી શકો છો, પણ એની થિયરી જે છે ખાસ કરવાની છે. એમાં ખાસ જે તમારું શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામ છે, જે લંબચોરસ તમારા બુકમાં આપેલો છે, લંબચોરસ છે, હોલો રેક્ટેન્ગ્યુલર છે, સર્કલ છે, હોલો સર્કલ છે, ટી સેક્શન છે, એલ સેક્શન છે, એ ખાસ કરી લેવાનું છે. ઓકે, એના પછી વાત કરીએ બી મોસ્ટ આઈએમપી આ ધાર અને વિચલન, એના એક્ઝામ્પલ અને થિયરી બંને કરવાની છે, ઈઝી છે. એના 4 જ સૂત્રો છે, 4 સૂત્રો તૈયાર કરી દો છો એટલે એકદમ ઈઝી થઈ જશે. તો બીમમાં ધાર અને વિચલનની વ્યાખ્યા પણ પૂછી શકે છે, બધા જ પ્રકારના ધાર અને વિચલનનું સૂત્ર. ઓકે, મોસ્ટ આઈએમપી છે અને એક્ઝામ્પલ છે, એટલે આ બે ટાઈપના ડિફ્લેક્શન અને સ્લોપ શોધવાના. એમાં 4 ટાઈપના એક્ઝામ્પલ છે, સિમ્પલી સપોર્ટેડ બીમ, સેન્ટર પોઈન્ટ લોડ, સિમ્પલી સપોર્ટેડ બીમ, યુડીએલ લોડ, કેન્ટિલીવર બીમ, પોઈન્ટ લોડ, કેન્ટિલીવર બીમ, યુડીએલ લોડ. ઓકે, તો આ રીતના તમારે તૈયારી કરવાની છે. આના એક્ઝામ્પલ અને થિયરી બંને કરવાની છે. આ એઝ અ રેફરન્સ તરીકે હું મૂકેલા છે, તો એ તરીકે તમારી તૈયારી પરફેક્ટલી કરવાની છે. ક્લિયર? ઓકે, એના પછી વાત કરીએ સાદા ટ્રસ પૃથ્થકરણ. તો આની અંદર તમે થિયરી આટલી કરી લો, જો એક્ઝામ્પલ સ્કીપ કરી શકો છો અને એક્ઝામ્પલ સ્કીપ કરી શકો છો, જો ફાવે છે તો તમે ઈઝી કરી શકો છો. એક પૂછાશે 7 માર્ક્સ ની અંદર આ ટાઈપનો એક્ઝામ્પલ. ઓકે, કમ્પલસરી પૂછાશે, ફાવે તો ઈઝી છે, કરી શકો છો, અથવા તો તમે આની થિયરી પણ તૈયાર કરી શકો છો. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને પૂછે છે કે સર કેટલા માર્ક્સની થિયરી પૂછાતી હોય છે? તો મિનિમમમાં મિનિમમ 20 થી 25 માર્ક્સની થિયરી મિનિમમ કહું છું, ઓછામાં ઓછી 20 થી 25 માર્ક્સની થિયરી આવતી હોય છે. એટલે એ થિયરી એક્ઝામ્પલ કરશો એટલે ઈઝી પાસ થઈ શકો છો. એના પછી કોલમ ટ્રસ, તો કોલમ ટ્રસના મોસ્ટ આ એની થિયરી છે અને એના એક્ઝામ્પલ એકદમ ઈઝી છે. એક્ઝામ જે છે એ રેડિયસ ઓફ ગાયરેશનનો એક છે. એના પછી યુલર સૂત્રના આધારે છે, યુલર ફોર્મ્યુલાના આધારે છે અને કોલમની લંબાઈના આધારે યુલર કિપલિંગ ભાર શોધવાનો પૂછાશે. આ બંનેમાંથી એક એક્ઝામ્પલ આ ટાઈપનો હશે ને હશે, ફાઇનલ હશે. તો વિદ્યાર્થી મિત્રો આ બધા જ ક્વેશ્ચન પરફેક્ટલી કરી લેવાના છે, એક ક્વેશ્ચન રહી ના જાય એની ખાસ તકેદારી રાખવાની છે, બીકોઝ તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને વિદ્યાર્થી મિત્રો ઓલરેડી 1, 2 અને 3 ના મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ સાથે મેં મૂકી દીધા છે. હવે પાસ થવું છે તો કયા કયા ચેપ્ટર્સની વાત કરીએ તો ચેપ્ટર નંબર 1 જે છે
એ 14 માર્ક્સનું તમે એક્ઝામ્પલ અને થિયરી કરો છો એટલે 14 માર્ક્સ કવર થઈ જાય છે. અને ચેપ્ટર નંબર 2 જે છે 8 માર્ક્સનું ચેપ્ટર છે અને ચેપ્ટર નંબર 3 જે છે એ તમારું 14 માર્ક્સનું ચેપ્ટર છે. એટલે આ 3 ચેપ્ટર તમે પરફેક્ટલી કરી લો. પછી ચેપ્ટર નંબર 4 એના ખાલી થિયરી જ કરો. ચેપ્ટર નંબર 5 જે છે સ્લોપ એન્ડ ડિફ્લેક્શન એ 8 માર્ક્સનું છે, એ પરફેક્ટલી કરી લો. અને હું તો કહું છું ચેપ્ટર નંબર 4, 5, 4, 6 અને 7 આના થઈને થિયરી જે છે 8 માર્ક્સની આવે. આટલા માર્ક્સ તમે કરી લો છો તો તમે ઈઝી પાસ સારા માર્ક્સ મેળવી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો. ઓકે, તો અહીંયા ટોટલ તમે જોશો તો આખું તમારું 35 થી 40 માર્ક્સના અરાઉન્ડ ઉપર નીકળી જશે. એનાથી ઓછું નહીં. 28 ને 8 28 ને 36, 36, 36 ને 8 44, 44 ને 8 52 માર્ક્સ 45 એટલે 50 માર્ક્સ સમથિંગ તમે કવર કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. ઓકે, ક્લિયર? તો ખાસ ધ્યાન રાખવાનું છે, આટલા એક્ઝામ્પલ આટલી થિયરી આ રીતના કરી લો. મોસ્ટની અંદર ઈઝી પાસ થઈ જશો એ ગેરંટી છે. આની ઓનલી થિયરી કરવાની છે, થિયરી કરવાની છે. આના એક્ઝામ્પલ એન્ડ થિયરી, આના એક્ઝામ્પલ એન્ડ થિયરી, આટલી વસ્તુ ખાસ કરી લેવાની છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આશા રાખું છું આ વિડીયો તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થવાનો છે. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.